તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ મિત્રો. અત્યારે વાગવા આવે છે 3 વાગવા આવે છે. આપણો બ્લોગ વિડીયો શરૂ કરી દીધી છે. તો મિત્રો આજે તો ને ગરમી બહુ જ પડે, ભૂખ આઘાત નાખે, ગરમી પડે છે, તડકો પણ બહુ છે. અને મિત્રો આ મારા 2 દીકરીઓ છે ને, સ્વરા અને ધ્યાન, હોય તો ગરમીમાં રાહે વિનંતી. તો મિત્રો કુલર હતો ને તો કુલર ઉતારી દીધું છે આજ તો, અને કુલર ભરી સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો તમારા ઘરમાં પણ કુલર તમે ના ઉતાર્યું તો ઉતારી નાખજો, કારણ કે મિત્રો ગરમીનું ભાડું છે ને એકદમ વધી ગયું છે. તો તમને બતાવું છું સ્વરું દીકરો અને ધ્યાન બતાવું છું મિત્રો. તો અમે દરવાજો ખુલી નાખ્યો છે. આ જો સ્વરું, આમાં છેવું દીકરી છે, કોને ગરમી બહુ લાગે છે અને હસ હસ, પણ આપણે તો એ શીશા નહીં એટલે શું કરીએ. અત્યારે મમ્મી છે ગરમી લાગે છે આજે, હે ધ્યાનો એ બેટી તને ગરમી લાગે છે આજે? ગરમી નહીં લાગતી? તો મિત્રો એ ગરમી તો બહુ જ લાગે છે મિત્રો, પણ ફૂલ કર્યો છે પણ તો હેરા વાત નહીં. તો આજ તો એમથી કે ચાલો કુલર ઉતારી દઈએ, બહારનો નજારો બતાવો. તો મિત્રો બહાર આવ્યા એકદમ ભારે તડકો છે, માથું ફાડી નાખે એવા જો નકરો તડકો છે, આમ ચકલું પણ ફરકતું નહીં. જોયું આવું છે. તો મિત્રો મેં કુલર ઉતારી દીધું છે. કુલર હવે ખોલીને જોઈએ અંદર, કારણ કે 1 વર્ષ થયું. 1 વર્ષ પછી પેક કરીને મેળવેલું. તો તારે પંખો બંખો ચાલુ છે કે નહીં, તો કુલરમાં ચમનું વાતાવરણ છે એ પણ જોવું પડશે, કારણ કે મિત્રો 1 વર્ષથી પેક કરીને મેળ્યું. કદાચ ઉંદરાઓ પણ કાપી નાખ્યું હોય અને પંખો પણ જામ થઈ ગયો, મોટર પણ જામ થઈ ગયું. તો ચાલો આ જો આપણો કુલર છે, ખોલી નાખું પહેલાં મિત્રો. અને આ છે મારો જો સ્વરૂપ દીકરી છે ને મિત્રો, એ અંદર ઘરમાં ગરમી બહુ લાગતી, તો મેં બહાર કુદરતી વાતાવરણમાં લઈને આવ્યા છે ને હવે જોવાનું ચાલુ કરી દીધી. તારને તો એટલી રોરો કરતી હતી ને ઘરમાં રવાતું જ નહોતું મિત્રો, કારણ કે આજે તો મિત્રો ગરમીનો પારો છે ને એકદમ ફૂલ વધી ગયો છે ને, તે મન ચક્કર આવે તમારે ખાઈ જાય એવું થઈ ગયેલું. તે મોઢાટી બનાવી લાવ્યું. અને આ જો હો ને એ સરુને એવું થઈ ગયું. સરું હતી બેટા, અને આ તો નાનું બચ્ચું છે ને એટલો તો બહુ એવું થઈ ગયું છે. એટલે પછી ના ઓલે મેં કુલર ઉતારી દીધું છે, અને સરબુનને મોઢું ધોવાડી દઈએ, ઠંડક થઈ જાય, કુદરતી વાતાવરણ છે એટલે સેવબુનને મેં મોઢું ધોવાડીને કમ્પ્લીટ કરી દઈએ છીએ. હા ધીમું રાખવાનો, ધીમો નટ રાખો. હા પછી ઠંડો એમ થઈ ગયો સેવડું. હું થયું બેટા, હું આવડી ગયું? આવડી ગયું. તો મિત્રો જો અમે કુલર ખોલી લીધી છે, એકદમ ચકાચક જ છે. ગઈ સાલ મેં સાફ કરીને મેં લેલું. હવે ખાલી સ્ટાર્ટ કરી જોઉં એટલે ખબર પડે છે કે ભાઈ કુલર ચાલુ છે કે નહીં, એ ખબર પડે એનો. તો મિત્રો મેં સ્ટાર્ટ કરી દીધું, પંખો ચાલુ થઈ ગયો છે, પંખો પણ રેડી છે અને કુલર પણ સ્ટાર્ટ થઈ ગયું. તો મિત્રો અમે છે પાણી ભરી દઈએ વહેલાની અંદર, પછી નવી સાથે સ્ટાર્ટ કરીએ છીએ. હજુ બેટા પાણી ભરવાનું બાકી છે. આ તો ખાલી આપણે ટ્રાય કરી છે બેટા, એમને મોટા ભરી જાય ને આપણે છે ને અંદર પાણી ભરવું પડે. તો મિત્રો અમે છે ને જો કુલર રેડી કરી દીધું, ખાલી પંખો ટ્રાય કરીને જોયું કેવું છે એમ. હવે થોડીક સાફ સફાઈ પણ કરી લઈએ અને પાણી નાખવાનું અહીંથી ને ત્યાં આટલા સુધી આખો ગેજ ફૂલ કરી દેવાનું છે. તો ચાલો પાણી ભરી દઈએ. તો સુધી મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો. અને તમારે પણ જો કુલર હોય ને તો કુલર સ્ટાર્ટ કરી દેજો. અને પહેલાં મોટર પંખો બંખો ફરે છે કે નહીં, મોટર જામશે કે નહીં એ પણ બધું ચેક કરી લેજો. અને પાણી ભાઈ સ્ટાર્ટ કરી દેજો. અમે પાણી ભાઈ સ્ટાર્ટ કરીએ છીએ, પછી લાઈવ કરું છું, ડેમો બતાવું છું તમને કેવું ફરે છે, કેવું પવન આવે છે. હા ગંદુ થઈ ગયું છે. ઓહો. તો મિત્રો જો મેં કુલર ખોલી નાખ્યું છે. આ છે ફેન છે અને આ નીચે એક મોટર આવે છે, પાણીની અંદર મોટર આવે મોટર છે. અને આ બધા આજુબાજુમાં આના કારણે છે ને ઠંડક રહે એ મળી જાય બેટા જબ. તો મિત્રો ને અંદર થોડુંક આ બધું પડી રહ્યું એટલે બધું આ કચરો પડી ગયો છે, કચરો સાફ સફાઈ કરી દેવો, પછી પાણી નાખી દઈએ અને પછી સ્ટાર્ટ કરી દઈએ છીએ. આ બધું જો આ ફેન છે એટલે મેં તો ફેનને પણ બહુ સાચવવાની જરૂર છે. બધું કમ્પ્લીટ કરી દીધું અને નાનો કારીગર આવી ગયો છે. અને મિત્રો વાત તો એમ છે ને કે અમારે સ્વરૂ દીકરી છે ને પહેલાં ઉનાળો છે એટલે ભાઈ સ્વરૂને બહુ તકલીફ પડે છે, કારણ કે ગરમી પહેલી વાર એને વેઠવાનો વાળો આવ્યો છે, કારણ કે પહેલો જ ઉનાળો છે ને એનો જન્મ થાય પહેલો ઉનાળો છે એટલે ગરમી તો બહુ પડે છે. એટલે એને સહન કરવાની શક્તિ આલે ભગવાન. અને એટલે ના ઓલ્યા કુલર ચાલુ કરી દઈએ છીએ, ઠંડુ પાણી પાણી પછી જેવી રાહત રહે એ જોઈએ. તો મિત્રો માંડ સ્ટાર્ટ કર્યું, રેડી થઈ ગયું છે. સ્વરૂપ દીકરી તો મિત્રો માંડ ઘરમાં હું ગાડી
હવે કુલર પણ સ્ટાર્ટ કરી દીધું છે. કુલર કરી દીધું છે. હવે ધ્યાન દીકરી પૂછી જોઈએ. અને ધ્યાન મમ્મી ધ્યાનું કેવો પવન આવે બેટા? પજો તો કેવો પવન આવે છે? એ ઠંડી લાગે છે? મધર પવન આવે છે ને કેવો લાગે છે પવન? હમણાં ગરમી લાગતી હતી એવું ઘરનું ઠંડકથી થોડી. તો મિત્રો હમણાં છે ને ગરમી બહુ જ લાગતી હતી ને કુલર ચાલુ કર્યા પછી થોડી ઠંડકથી છે. તો ભાઈ તમે પણ કુલર તો સ્ટાર્ટ કરી દીધું કારણ કે ગરમી તો બહુ વધી ગઈ છે. આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. ચાલો બધાને જય માતાજી.